તો ભુજમાં એક વ્યક્તિ હતો, એણે એના ઘરે સ્યુસાઇડ અટેમ્પ કર્યું હતું કે ટપ્પુને ઘરે બોલાવ ને તો હું મરી જઈશ. પણ તમે બે અમારા દિલ તોડ્યા છે. એ એટલા માટે અમારી એજ બહુ નાની છે, બાળપણથી અમે ટપ્પુને ફોલો કર્યો છો. અમે ક્યાંક જોડી જોઈ હતી કે આ સોનું ના ટપ્પુ, તો અમે બાળપણથી એને જોતા આવ્યા હતા. મોટા થયા સૌથી પહેલા જોયા સાગર અને અંતરાને, તો અમને એમ લાગ્યું કે નહીં મસ્ત જોડી. આમ મલ્હારભાઈ ભેગું તમારું ટ્યુનિંગ કેમ? બહુ ગજબ, બહુ જ ગજબ. તો પછી વાંધો શું હતો? ટ્યુનિંગ તો મારું બધા જોડે સારું છે યાર, બધા સારા ટ્યુનિંગ વાળા જોડે પરણી જવું યાર. એટલે એવી રીતે ઓળખું છું કે મારા મમ્મી પપ્પા એમના જન્મ વખતે હોસ્પિટલ ગયા હા ત્યારથી. ભવ્યભાઈ, મારે એમ પૂછવું છે, તારક મહેતા મૂક્યા પછી સોનુની યાદ આવે છે? જવાબ નહીં આપો તો તમારું મૌન પણ લોકો મૌનમાં પણ મેઇન પેજ વાળા ઉપર મિત્ર એટલે એ વ્યક્તિ કે મને અત્યારે આ ફીલ થઈ રહ્યું છે ને આઈ વોન્ટ ટુ ટેલ ટુ ધીસ પર્સન ધેટ પર્સન ઇઝ યોર બેસ્ટ. જસ્ટ બીકોઝ કોઈ વ્યક્તિ તમને વારંવાર ટોક કરે તો એનો આજના વ્યક્તિ, આજનો યુથ એને કઈ રીતે જવાબ આપે છે એ આપણે આમાં એક અલગ રીતે આપણે બતાવીએ છીએ. મા બાપે કઈ રીતે છોકરાઓને સમજવું જોઈએ અને છોકરાઓએ મા બાપને કઈ રીતે સમજાવવા જોઈએ એ આપણી આ ફિલ્મ છે. એટલે આઉટ એન્ડ આઉટ હું માનું છું કે આ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટથી ભરેલી, ફૂલ ઓન લાફ્ટર એન્ડ રાધર ઓલ ધ ઇમોશન રોલર કોસ્ટર ફિલ્મ છે. અમે સૌથી પહેલા તો એ પૂછશું કે કેવી મજા આવે છે અત્યારે, કેવું સ્ટ્રગલ છે, અને ખાસ કરીને સુરત કેવું લાગ્યું? બહુ જ મજા આવે છે. સ્ટ્રગલ જેવું તો કંઈ છે નહીં, પણ મજા આવે છે કારણ કે એવરી ડે કહેવાય ને કે ઓલું જે હસલ છે એમાં બહુ જ મજા આવે છે. સવારના વહેલા અમે લોકો જાગીને ઓન રોડ્સ હોઈએ છીએ, સાંજના પ્રીમિયર કરીએ છીએ, અને મજા એટલે કરી શકે છે કારણ કે અમારી આખી જે ટીમ છે એ એટલી એન્થુ છે અને એટલી પોઝિટિવ છે કે દરેક સિચ્યુએશનમાં અમે લોકો લાફ્ટર ગોતતા હોઈએ, દરેક સિચ્યુએશનમાં એકબીજા પર હસતા હોઈએ, એટલે મજા જ આવે છે. ઇન જનરલ બહુ જ મજા આવે છે. અને સુરત અને સુરતી લાલાઓ તો જોરદાર છે એ જ. તો અમે તમારી સ્ટોરીઓ જોઈએ જ છે એરલાઇનમાં. પણ મેઇન વસ્તુ, હવે તમે તમારું મૂવી લઈને આવો છો, એ મિત્રો એમનું મૂવી લઈને આવે છે આ 15 નવેમ્બર, શુક્રવારે, ફ્રાઈડે, અજબ રાતની ગજબ વાત. ગજબ. યસ. સાથે સાથે આપણે એક આરોહીબેને એ પણ પૂછ્યું કે તમારા ફેમિલીમાં મતલબ ક્યારે કોઈ માસી, મામા કે ફઈએ કોઈ એવો શો ઓફ કર્યો કે આ મારી ભાણકી છે, ભત્રીજી છે, કોઈ ફંક્શનમાં બોલાવ્યા ને કીધું ભાઈ જોઈ લો? એવું આમ તો બહુ બધા, એટલે બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે ફેમિલી વાળા, તો એવી રીતે ક્યારે વપરાશ નથી થયો. એવો વપરાશ અમે તો નથી મતલબ થયો. અને મારી ફેમિલી એકચ્યુઅલી, હું થર્ડ જનરેશન છું કે જે આર્ટિસ્ટ છું અમારી ફેમિલીમાં. તો દાદા નાના બંને સાઈડથી બધા જ ક્રિએટિવ ફિલ્ડમાં છે, કોઈને કોઈક ફિલ્ડમાં રિલેટેડ ટુ ધ મૂવી, ટેલિવિઝન, ડ્રામા મતલબ ઇન્ડસ્ટ્રી. ઇન શોર્ટ તમારો એવી રીતે કોઈ તો- ફાયદો નથી, કેમ કે હા, તમારા કારણ કે માટે બધા બહુ કેઝ્યુઅલ ટેવાઈ મતલબ નોર્મલ ટેવાઈ વસ્તુ ગયેલા છે. લોકો છે બધા. ભાઈઓ, મારે Curious. તમારી પાસેથી જાણવું છે કે આ મૂવીની અંદર એવું તો શું છે ખાસ કરીને લોકોને જોવા જવું જોઈએ? એકચ્યુઅલી એવું છે કે દરેક મૂવીમાં કંઈ ને કંઈ તો હોય જ છે ઇન્ટરેસ્ટિંગ, જે લોકોને પકડી રાખે, જે ઓડિયન્સને જકડી રાખે. અમારી ફિલ્મમાં ખાસ એ છે કે તમે જે સમય પર સ્ક્રીનના અંદર બેઠા ત્યારથી તમે નીકળશો, તમારી માટે ઇમોશનલ એક રોલર કોસ્ટર છે. ઓકે. તમને અમે હસાવીએ પણ છે, તમને અમે સટાયર્સ પણ આપીએ છીએ, અમે સમાજને એક સરસ મજાની વાત પણ કહીએ છીએ. ઘણીવાર એ જ વાત બહુ જ અનયુઝ્યુઅલ મેનરમાં પણ બોલીએ છીએ. જેમ કે આરોહીની એક વાત છે કે પેલી કામ વાસનાવાળી વાત. સો લાઈક ઇટ ઇઝ ઇન અ વે ઇટ ઇઝ Yes. કે તમે નહીં, એટલે એવું કશું જ નથી, લાઈક દેર ઇઝ નો સ્ટોરી ઓર લિંકેજ બિહાઇન્ડ ઇટ, પણ જસ્ટ બીકોઝ કોઈ વ્યક્તિ તમને વારંવાર ટોક કરે તો એનો આજના વ્યક્તિ, આજનો યુથ એને કઈ રીતે જવાબ આપે છે એ આપણે આમાં એક અલગ રીતે આપણે બતાવીએ છીએ. મા બાપે કઈ રીતે છોકરાઓને સમજવું જોઈએ અને છોકરાઓએ મા બાપને કઈ રીતે સમજાવવા જોઈએ એ આપણી આ ફિલ્મ છે. એટલે આઉટ એન્ડ આઉટ હું માનું છું કે આ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટથી ભરેલી, ફૂલ ઓન લાફ્ટર રોલર કોસ્ટર
એન્ડ રાધર ઓલ ધ ઇમોશન રોલર કોસ્ટર ફિલ્મ છે અમારી. એટલે એકચ્યુઅલી આખો સીન શું છે કે તમે કોઈ છોકરીને ભગાડવા જાઓ છો અને કોઈ બીજી છોકરી ભાગી જાય છે એવું કંઈક છે કદાચ, તો એ શું છે? યસ, તો થાય છે એવું કે નિલય જે હર્ષ કરી રહ્યો છે પ્લે, તો એમાં એવું થાય છે કે નિલય એમ કહે છે કે એની ગર્લફ્રેન્ડના લગ્ન થવા જઈ રહ્યા છે, ઓકે. નોટ વિથ હિમ, વિથ સમવન એલ્સ. હા. તો કહે છે કે અગર ઓલીના લગ્ન થઈ ગયા ને હા. તો હું મરી જઈશ, અચ્છા. લગ્ન ના થવા જોઈએ. તો હોય ને આપણે ભાઈબંધો, એમ કે ભાઈબંધો માટે તો આપણે જાન આપી દઈએ કે ભાઈબંધે કીધું કે કરવાનું છે એટલે કરવાનું. કરવાનું. ભાઈ બોલાવા બોલાવે, ખતમ વાત, એ વાળું એમ. તો એણે કીધું, એ કે છે કે ભાઈ બચાવો એમ, મારા લગ્નને બચાવો, મારી લાઈફને બચાવો. તો અમે લોકો છોકરી ભગાડવા જઈએ છીએ, Okay. લગ્ન મંડપ સુધી પહોંચી જઈએ છીએ, લગ્ન મંડપમાંથી છોકરીને ભગાડીએ છીએ, ભગાડીને લઈ આવીએ છીએ, અને લઈને જ્યારે આવીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે અમે ખોટી છોકરી ભગાડી લાવ્યા છે, મતલબ અને એ ખોટી છોકરી આરોહી હોય છે. ઓકે. ઓ અને આના અંદર એવું છે કે twist છે. હા, એટલે એ આ અમારી ટ્વિસ્ટ છે, ને આના પછી વારંવાર ટ્વિસ્ટ આવ્યા રાખે છે, જેનાથી લોકોને મજા આવે છે. એટલે એક સિચ્યુએશન કોમેડી ઊભી થાય છે. ખોટી છોકરી ભગાડીને એવું લાગ્યું છે નહીં, સારું રેડી થયો. આપણે એને જાણીએ જ છીએ, મતલબ ગુજરાતના બધા છોકરાઓને બધા લવ ની ભવાય છે. પણ એમાં એવું એ જ કહું છું ને, પણ એમાં ખોટી છોકરી ભગાડી લાવીએ છે, એને તો બીજા કોઈ જોડે ભાગવું હોય છે ભાઈ, અમે ભરાઈ ગયા છીએ છોકરી બી એમાં, ખોટા છોકરાઓ જોડે આવી ગઈ ને. બધું આમ આડું તેડું થઈ ગયું છે બધું. આરોહી મેડમ, આ મૂવી તમારા માટે કેટલું ખાસ? 17 દિવસમાં 17 રાતમાં, હા તમે રાતમાં શૂટિંગ કર્યું, તો 17 રાતમાં શૂટિંગ કરવું તમારા માટે કેટલું ખાસ? 17 રાતમાં એટલે છે ને, આવું આપણે નાઇટ શૂટ્સ કરતા હોઈએ કે સાંજથી ચાલુ થાય શૂટ અને સવાર સુધી ચાલુ રહે, એવું શૂટ યુઝ્યુઅલી કરતા હોઈએ, પણ એ કેટલું હોય કે આમ 2-3 દિવસ 2-3 રાતો એવી કરતા હોઈએ, કોઈક ને કોઈક ફિલ્મમાં હોય કે આમ 3-4, હવે છેલ્લા 3-4 રાતો ખેંચવાનું, પહેલા ડે શૂટ હોય પછી નાઇટ શૂટ લે ને એવું કંઈક હોય. પણ ફોર મી ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે સળંગ આખી ફિલ્મ ઓનલી નાઇટ શૂટ હતું. ઓકે. તો શરૂઆતમાં તો હું બહુ જ કોન્ફિડન્ટ હતી કે અરે નાઇટ શૂટમાં તો કે આપણે બાદશાહ છીએ, કારણ કે હું તો આમ રાતના લેટ સુધી જાગવા વાળી વ્યક્તિ છું, એટલે એમાં તો બહુ જ આમ આઈ વોઝ વેરી એક્સાઇટેડ એના માટે. અને કે પણ પછી થોડું એવું પાછળથી થોડુંક કામ થાક પહેલા જ દિવસ ઊંઘ આવતી હતી ને, પહેલા જ દિવસ દેખાઈ ગયા હતા. અફવા ફેલાવા છે, પોતે સુઈ ગયો તો તું કોણ જોવા વાળો, ચાલ નીકાળ. અને હર્ષભાઈ, તમે કહો કે તમારો મતલબ કેવો, અને તમે નાના પડદા પર તમે કીધું કે કામ કરેલું છે, તો મોટા પડદા પર આમની સાથે તમને કેવું, આપણા તારક મહેતાના, મતલબ આપણે બધા તો હમણાં આમાં આવ્યા છીએ, પણ આમની સાથે તમને કેવી મજા આવી? મતલબ ભાઈ બહુ મજા પડી મને, કેમ કે હું આરોહીને બહુ સમયથી ઓળખું છું, ઓકે. અને ભવ્યને પહેલી જ મીટિંગ પછી એવું મને લાગવા માંડ્યું કે આને તો બહુ સમયથી ઓળખું છું, જસ્ટ બીકોઝ કે એ બહુ જ કમ્ફર્ટેબલ કરી દે છે હા, તમને. એમ હું માનું છું, હા. એ હું માનું છું. અમે માનીએ છીએ. તમે યુએસ ને યુકે ને બધા ફરતા હો, તો તમને વધારે ઇન્ડિયા મજા આવે છે કે આઉટ ઓફ કન્ટ્રી? અને જે જવાબ છે એ સાચો. અમને ગળ્યું લગાડવા માટે, ગુજરાતની જનતા માટે ગળ્યું લગાડવા માટે તમારે નથી કહેવાનું કે ઇન્ડિયા ગુજરાત જેવું કઈ નહીં, જે સાચું છે એ કહેવાનું. હું કોઈ યુએસ યુકે ફરું છું, જંગલમાં ફરતો હોઉં છું. મને બી એ જ થયું કે આ હું યુએસ યુકે ક્યાં નથી ફરતો એ ભાઈ, જંગલોમાં ફરતો હોય છે, અહીંયા લોકલ. અહીંયાના જંગલોમાં ફરતો હોઉં છું. હા, કાલે તમે 2-3 લોકોએ સ્ટોરી ચડાવી કે તમે હોટલની બહાર રોડ ઉપર રિક્ષાવાળા સાથે ફોટા પડાવતા. રિક્ષાવાળા સાથે નહીં, એ રિક્ષાવાળા. એના રિક્ષામાં મેં રિક્ષાવાળાને કીધું તમારી રિક્ષા છે? તો કે હા. મેં કીધું બહાર જવાનો ફોટો પાડો છો? તો આવી ક્યારેક વસ્તુ થાય તો ક્યારે આમ સેલિબ્રિટી જેવું ફીલ નથી થતું, અથવા તો પાછળથી કોઈ એવો ક્રેઝી ફેન આવીને ભટકાઈ જાય, એ ટપુભાઈ એમ કરીને ક્યારે એમ થયું છે એવું કઈ? હા, એટલે એવું લોકો એવું મતલબ કરતા ક્રેઝીએસ્ટ હોય. ફેન તમને અત્યાર સુધીમાં કયું, મતલબ એવું કે આ માણસથી તો ઉપર કોઈ હોય જ ન હોય જ ના. એવો કોઈ ફેન, મતલબ કે ટેટુ પડાવી લીધું હોય? હું ત્યારે બહુ નાનો હતો, ભુજમાં એક વ્યક્તિ હતો, એણે એના ઘરે સ્યુસાઇડ અટેમ્પ્ટ કર્યું હતું. હા, કે ટપ્પુને ઘરે બોલાવો ને તો હું મરી જઈશ. બાપરે. એન્ડ એને ફિનાઇલ પી લીધું હતું. ઓહ. અને પછી તમે ગયા તા કે? હા, તો જવું પડે. એને ભાઈ તને ખબર એટલે છે તો બકાયદા પડી કે આવી. એ લોકોના ફેમિલી મેમ્બરે અમારા સેટના કોઈક તો એક વ્યક્તિ એટલે ટીમ પાસે વાત કરાવી, અને તે વાત કરીને કીધું કે ભાઈ પ્લીઝ મિલ લો. અને મળી લો. અને ભાઈ એન્ડ ધેન ધેટ બીકેમ એન હેબિટ ફોર હિમ. ઓહ,
જ્યારે જ્યારે મળવું હોય ત્યારે ત્યારે એટલે સો એટલે ક્રેઝી. પછી ભાઈ મેં કીધું ભાઈ હરિઓમ ગણપતિ બાપ્પા મોરયા મારા માફ કરા હું જવું ત્યાંથી. એટલે હા એ હતું. પછી એના પછી અમે લોકો મતલબ ઓલું હોય ને કે આપણે એ પર્ટિક્યુલર એરિયાના આજુબાજુ અગર ક્યાંય પણ જતા હોય તો આપણે પૂછીએ પાક્કું ઓલાનું ફંક્શન નથી ને, તમે પાક્કું એના માટે નથી બોલાવતા ને તો આવીએ, ને તો નથી આવું ભાઈ અમારે. આરોહી મેડમ તમારી સાથે ક્યારે એવું થયું છે કે આટલું ક્રેઝી તો નથી થયું. તો કેવું કેટલું ક્રેઝી થયું છે એમને? ના ના એટલે એટલું ક્રેઝી નહીં કે એટલે એટલે મેક્સિમમ પેલા લેવલ સુધી હોય કે સ્ટોકિંગ હોય કે ઘર સુધી 2-3 લોકો આવી ગયા હોય, આમ 2-3 બાઈકો આવી ગઈ હોય, આખા આમ ફોલો કરતા કરતા ક્યાંકથી આમ આપણ ફોર એક્ઝામ્પલ મને ખબર છે કે અહીંયા વ્યક્તિ છે તો એ વ્યક્તિ ત્યાં ને ત્યાં મારી જોડે ફોટો પડાઈ જ શકે છે, રાઈટ? તો ત્યારે ના પડાયો. પછી હું ત્યાંથી નીકળી ગઈ અને પછી હું મારા ઘરે પહોંચી તો ત્યાં સુધી દે ફોલોડ મી એન્ડ ધેન દે કેમ ધેર ટુ ક્લિક ધ પિક્ચર. અને પછી સો દેટ એમને ખબર પડે કે મારું તો થોડુંક એવી રીતે સિક્યોરિટી પર્પઝથી બીક બહુ લાગી જાય કે આવું કોઈ કરે. પછી મેં પણ ત્યારે જ એમને થોડા ખખડાઈ તો લીધા જ. તો એમને સોરી કીધું કે ના મેડમ અમારો કોઈ એવો ઇન્ટેન્શન નહોતો. મેં કીધું તો આ ખોટી રીત તો કે અમારે ખાલી જાણવું હતું કે તો આ કયા એરિયામાં રહેતા હશે. મેં કીધું આ ગમે તે હોય, મેં કીધું તમે ઇનોસન્ટ હો કે ગમે તે હોય, આ વાત ખોટી. ફોલો કરવાનું તમે ત્યાં પડાઈ જ શકતા હતા એમ. એટલે બીક મને લાગતી હતી પણ તો ધધડાઈ તો માર્યા હતા. આરોહી મેડમ નો સ્વભાવ પ્રોપર એવો જ જેવો મેં લવની ભવાઈમાં જોયો. એટલે તમારા મતે કેવો? એટલે એવો આમ તડને ફળ વાળો એમ કહી દેવાનું મોઢે એમ. હા એટલે પોતાના લોકોને તો ખરું એમની જોડે ખરું. હા તો અમદાવાદ અને સુરતમાં ક્યાંના લોકો વધારે સારા લાગ્યા? જો ભાઈ તમે જો મને એવું કહો કે મારું બાળક ગમે છે કે હવે બીજાનું, હવે ચિંગારી તમે લગાડી દીધી છે. હવે જુઓ તમે એવું પૂછો કે મને મારું બાળક ગમે છે કે બીજાનું, તો મારો સ્વાભાવિક જવાબ પોતાનું બાળકનું નામ પહેલા હશે. તમે અત્યારે સુરતમાં બેઠા છો. તો ભલે ભલે ના હું ગમતું હોય, અમદાવાદની. ભલે આપણને ખબર હોય કે નથી સારું આપણું બાળક, તોય આપણું જ બાળક. નથી સારું એવું તો હું સાંભળી જ ના શકું. હા. એટલે નહીં જ સાંભળું એવું. તમને ખબર છે? મારા શહેર વિશે 17 રાત આ હર્ષભાઈ ચાલ્યું છે એટલે. અમદાવાદ વર્સિસ મુંબઈ. હા. હર્ષભાઈને તો હું કઈ નહીં કહું પણ તમે બે અમારા દિલ તોડ્યા છે. એ એટલા માટે કે બેઝિકલી અમારી એજ બહુ નાની છે. અમે તમને ફોલો કર્યા છે, બાળપણથી અમે ટપુને ફોલો કર્યો છે. તો અમે ક્યાંક જોડી જોઈ હતી કે આ સોનું ના ટપુ. તો અમે બાળપણથી એને જોતા આવ્યા હતા. મોટા થયા 11મા ધોરણમાં આવ્યા એટલે અમે સૌથી પહેલા જોયા સાગર અને અંતરાને. તો અમને એમ લાગ્યું કે નહીં મસ્ત જોડી. હવે મલ્હારભાઈ પૂજા દીદી ભેગું ઓલું કરે છે તો અમારું દિલ તમે આમ તોડી નાખ્યું. હવે એટલે જ ફિલ્મો કહેવાય છે ને. એટલે જ વાર્તા Real વાર્તા અને હોય, real. ફિલ્મો હોય અને રિયલ લાઈફ અલગ હોય. બધું સાચી લાઈફમાં થવાનું જો તો પણ- ફિલ્મો કેમ બનાવો તમે? એવું કઈ ન થઈ શકે. બિગ બોસ તો ચાલતું નથી. આમ મલ્હારભાઈ ભેગું તમારું ટ્યુનિંગ કેમ? બહુ ગજબ, બહુ જ ગજબ. તો પછી વાંધો Best શું friend હતો? છે. વાંધો શું Bestie. એટલે બ્રો એ જ છે કે બેસ્ટી જ. કોઈ બી સારા વ્યક્તિ જો બધા સારા વ્યક્તિ જો પલટી જાય, તમે તો અંતરો છે. ટ્યુનિંગ તો મારું બધા જોડે સારું છે યાર. બધા સારા ટ્યુનિંગ વાળા જોડે પરણી જવું યાર. 100 લોકો જોડે પરણવું. પણ એનાથી છે ને આ શું વાત છે યાર? પણ એનાથી છે ને એનાથી હું તમને એક બહુ સાચી વાત કહું. હવે તો કઈ હું જ છે ને એમને નાનપણથી કકડાઈ દીધા ને. ઓકે. હું છે ને એમને નાનપણથી ઓળખું. હા એટલે એવી રીતે ઓળખું છું કે મારા મમ્મી પપ્પા એમના જન્મ વખતે હોસ્પિટલ ગયા હા ત્યારથી. હા બરાબર અમે લોકોએ અમે બંને એટલે મારો તો એ આમ એટલે સિરિયલ મારી તો પહેલી સિરિયલ જેવું હતું કે ના પહેલી હા હશે ખબર નહીં. ટૂંકમાં અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે અમે સુહાસિની સિરિયલમાં જે એકચ્યુઅલી સુહાસિની મારી દૂરદર્શન પર આવતી હતી, સુહાસિની મારી મમ્મી જ બનતી હતી ઓકે એ સિરિયલમાં. અને એમાં હું અને મલ્હાર ને બધા અમે લોકો ચાઇલ્ડ એક્ટર્સ હતા. એ તો ચાઇલ્ડ એક્ટર નહોતા, એ થોડાક આમ મોટાનો રોલ કરતા હતા. અમે લોકો ચાઇલ્ડ એક્ટર્સ હતા એમાં. તો હું એમને એ ટાઈમથી ઓળખું છું. કેવડું એટલે- ગઠબંધન. એટલે એવી રીતનો વિચાર આમાં કેવું છે કે તમારા આમ સામેવાળા રહેતા હોય તમારી જોડે આ વર્ષોથી, તો તમે એમને એ નજરે જોઈ જ ના શકો. તમારી કઝિન્સ ને બધા કેવા હોય, તમે નાનપણથી જોતા હોય ને તો તમે એ નજરે એટલે તમને જોઈને ગુજરાતી યુથ પ્રેમ કરતા શીખ્યું છે તમને ક્યાં બંનેને વાત છે? તો જોઈને. હું તો બહુ તો તમે કાજોલ અને શાહરુખ તો કહેવા ના જતા ના નથી. ના ના અમારા એ માટે લોકોને સાગર ને કહેવા- અંતરા મેન તો તમે છે. એમને પણ કે આપણે નાના હતા ત્યારે કહી શકતા હતા ને કે તમે પરણી જાઓ.
રાજાને ગમે રાણી, અમને તો તમે લોકો જ ગમો છો, બરાબર. અમારા માટે માયને નથી, તમે વધારે ભાઈ. તમે લવની ભવાઈ જોઈ રાખો, ઓ, ખુશ અરે થયા જોઈએ કરો. પણ ખુશ થયા કરો. કો- ઓમ મંગલમ શિખરમ લવની ભવાઈ લગન લાગી રહ્યા કમિંગ કોન્સ્ટન્ટ ભાઈ, બીજું વાત જોયું છે. લવની ભવાઈ લવની ભવાઈ મેં ખુદે 14 વાર જોયું છે અને જ્યારે મને એવું લાગે ને ત્યારે હું એ જોઉં છું. થેન્ક મને યુ. મજા આવે છે, ખાસ કરીને તમને બંનેને જોવા. એટલા માટે આ હું તમને કહું ને કે આ અમારી લાગણીઓ છે, એટલે અમે તમને અમે સવાલ તો કરીએ. હજી અમે તો તમે જો 26 મહિના તમે મારા ફોટા વિડીયો જોશો હું છે નાચતા, બારાતના નાચતા, બધું છે. જાન એ બધું છે. જાન લઈને નાચતા. કેમ તમે ન્યૂઝ નથી વાંચતા ના, હું તારીખોના ને બધાના? હા. ના હું થોડો દૂર એ બધું ફિક્સ છે હોય. વાંધો નહીં. જાનમાં નાચતા મારા ફોટોનો વિડીયો તો જોશો જ ને તમે. હવે તો ઓબ્વિયસલી કીધું છે તો મારે તમને સ્ટોપ એ કરવો ભાઈ, પડશે. મલ્હારભાઈના લગ્ન હે. કેમ તમે ઇન્સ્ટાગ્રામ પર છો જ એમાં નહીં? ઈ શું પણ હું ખાલી મારી વસ્તુ મૂકીને નીકળી જાઉં. વાહ વાહ, તમે બહુ સુખી માણસ છો. બહુ. Sorted યાર. બહુ સુખી બહુ માણસ. મતલબ હું કરું છું, હું એવું ક્યા વાત હે? હું બહુ કોન્ટ્રોવર્સીમાં મૂકું છું સુરતના વિડીયો, પણ હું અચ્છા. મૂકી દઉં પછી પૂરું. મારામાં મિલિયન્સમાં વ્યૂ આવે, ધમકીઓના ફોન આવે, પણ હું બધું ચીલ માણસ, બધું શાંતિથી બસ અત્યારે મૂકી દીધું, પછી દુનિયા આખી ભલે બાય જરા વાહ, જે કરો એ કરે. ક્યા વાત હે. ભવ્યભાઈ, ઘણા બધાએ તમને એવો પ્રશ્ન પૂછ્યો હશે કે તારક મહેતા પછી મૂક્યા પછી એની યાદ આવે છે કે નહીં. મારે એ પ્રશ્ન નથી પૂછવું, મારે એમ પૂછવું છે, તારક મહેતા મૂક્યા પછી સોનુની યાદ આવે છે? શીટ મેં બિચારીના આ લગ્ન જવાબ થઈ તો ગયા બહુ છે. આ તમે આવું આ જો ના આ તો વાયરલ જ કોન્ટેન્ટ છે ભાઈ. જે જવાબ આપ જવાબ નહીં આપો તો તમારું મૌન પણ લોકો મૌનમાં પણ નહીં, મૌનમાં પણ લોકો મીમ પેજ વાળા ઉપર મેં અને હજી યાદ છે કે એના લગ્ન નક્કી થયા ને એ છોકરીના, તો એનું નામ શું છે? સોરી, હા, તો જીલના લગ્ન જ્યારે નક્કી થયા ને ત્યારે બિચારા નીચે કોંગ્રેચ્યુલેશન્સ લખ્યું હતું, તો બધા તો કમેન્ટમાં બધા આને ચન્ના comment મેરે. કરે, ચન્ના મેરે આ લખે ને, અરે ભાઈ તેરા તો દિલ ટૂટ ગયા હોગા. આપણી મહેંદી નહોતી મૂકી. ખરેખર દિલ તૂટ્યું હતું કે નહીં? અરે ના યાર, we are સાચી very good વાત. friends યાર. પણ એવું થોડી એ દિલ તમે મૂકે કેમ આવું યાર. કરો છો બધા જોડે યાર? આજે અમારી તમે લાગણીઓ નક્કી જોડાયેલી છે સીમા તમારા આંટી બંને સાથે. ના, ના, હું સાચી અમારા વાત છે. છોકરા અમે તમને agree જ કરીએ છીએ. મતલબ ના, ના, સાચી વાત છે. 80% ગુજરાતમાં આ વસ્તુ થશે કે ઓબ્વિયસ. અને અમારા મગજ અને ખુદ તમારા પિતાશ્રી અને ખાસ કરીને અહીંયા અમારી સુરતની થિયરી કહું, 2012-13 હમ. અથવા તો 2009 થી લઈને 2015 સુધી ગણો, બધી જ સોસાયટીઓ, સુરતની ટોટલી સોસાયટીઓમાં શેરીએ શેરીએ ટપુ સેના હતા. હું મારી શેરીનો ટપુ હતો. બધી સોસાયટીમાં ટપુ સેના હોય, પણ બધે બિચારા ભૂગી પાસે મિલતી સોનું હોય, નહોતી. સોનું હોય. ખુશ થતો કે એકની પાસે જ સોનું છે, તમારી પાસે ઇમોશનલ ડેમેજ સિરિયલમાં હતી મારી પાસે. હા, તમે હોય સમજો. નોબડી ગોને નો. વાર્તા, પિક્ચરો, ફિલ્મો આ બધું અલગ, રિયલ લાઈફ અલગ. પણ તમે લોકો બસ અમે આ જ જોઈએ છે કે તમે લોકો અટેચ તમારા ઇમોશન્સ ને ફિલ્મો જોડે રાખો ને, એ અદ્ભુત વાત છે. એ અમને પણ અમારે એઝ અ ક્રિએટિવ પર્સન એન્ડ આર્ટિસ્ટ વી લવ. એટલે અને એવું અમારી અમે લાગણીઓ પણ એવું કરીએ જ છે. એટલે આપણે કોઈ ફિલ્મમાં આપણે કોઈ વ્યક્તિ હા. આપણને ગમતું હોય, એ કપલની વાત હોય તો આપણને પણ એવું થાય કે અરે આ લોકો જોડે હોત તો બહુ યહી, મજા. હા. યહી આ સહી લોકો જ couple જોડે है. હોવા જોઈએ. અમારી રણબીર લાગણીઓ દીપિકા ને. માટે હજી બી એવું થાય આપણને કે રણબીર દીપિકા યાર કેવા મસ્ત લાગે છે, આ લોકો જોડે જ હોવા જોઈએ. YJHD પણ નથી તો નથી યાર. સાગરની અંતરા કેવા મસ્ત લાગે છે યાર, જોઈ જોડે જોવા જોઈએ. સાગર અંતરા તો જોડે જ છે. સાગર ને અંતરા તો જોડે જ છે. વાહ. હા. પ્રેમભાઈ ગઢવી સાથે હમ. પ્રથમ મૂવી કેવી મજા આવી? કેમ કે પ્રથમ વખત જ પ્રેમભાઈએ ડાયરેક્ટ કર્યું છે, તો એમની સાથેનો અનુભવ કેવો રહ્યો? તો પ્રેમભાઈ ને તો નાનપણથી જ ઓળખું છું. તમે કોને અને નાનપણથી નથી ઓળખતા? મને આ એક જવાબ આપ. મેં કીધું ને હું થર્ડ જનરેશન છું. મોટા સાહેબ તમે આ તમને લોકો- અમને તો કોઈ અમને હવે ઓળખશે આમાં. તો એમની બહુ જ સ્પેશિયલ છે અમારા માટે પ્રેમભાઈ, કે કારણ કે મેં તો હું એમની સામે જ મોટી થઈ હોઉં ને એવું કહું તોય ચાલે એમ. એટલે જ્યારે પ્રેમભાઈનો ફોન આવ્યો ત્યારે હું એમનેમ જ બહુ એક્સાઇટ થઈ ગઈ કે પ્રેમભાઈ કંઈ કહે છે તો વાતમાં ભયંકર દમ હશે. અને આ વાર્તા લખી છે પણ પ્રેમભાઈએ, નિકિતા શાહ અને અદિતિ વર્માએ. તો એ ત્રણે ભેગા મળીને લખી છે આ વાર્તા. તો હી વોઝ વેરી અટેચ ટુ ધ સ્ક્રિપ્ટ એઝ વેલ. અને પછી એ આવ્યા, એ લોકોએ વાર્તા કીધી, વાર્તા અદ્ભુત હતી. એટલે ત્યારે પણ મજા આવી ગઈ. અને ત્યારે પણ
મને એમનેમ જ મેં સાંભળતા પહેલા જ મને એ તો ખબર જ હતી કે અદ્ભુત જ હશે કારણ કે પ્રેમભાઈ છે એવું. એટલે પ્રેમભાઈ જોડે તો બહુ જ મજા આવી. અને જોડે એમની જોડે જે કો ડિરેક્ટ કરે છે કિલ્લોલ સર, તો કિલ્લોલ સર જોડે મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. પણ એમની જોડે પણ બહુ મજા આવી. બહુ જ ઓછું બોલે, પણ જ્યારે બોલે ને ત્યારે એટલું અદ્ભુત અને આમ ટુ ધ પોઈન્ટ બોલે ને કે આમ આપણે એક સેકન્ડ માટે બીજું કંઈ વિચારવું બી ના પડે કે અચ્છા એમને કીધું છે ને તો આ જ કરવાનું ને આ જ હશે ઓન ધ પોઈન્ટ એવું. યસ, તો એ બંને જોડે બોથ ધ ડિરેક્ટર્સ વર વેરી ક્લિયર. ઇટ વોઝ અ ફન સેટ કારણ કે બધા જ એટલા ક્લિયર હતા, બધા જ એટલા પ્રિસાઇઝ હતા અને એફિશિયન્ટ હતા કે આમ કંઈ બહુ વિચારવાની જરૂર નહોતી પડતી. એટલે જ 17 રાતમાં શૂટ થઈ શકે. 17 રાત અક્ષય કુમારની સાથે સાથે તમે એવું કામ કરો છો એવું મને દેખાઈ રહ્યું છે. મતલબ આવતા વર્ષ એ માણસ એક મૂવી કરતો એટલો જલ્દી, હવે તમે લોકો ગુજરાતનું ગૌરવ બનશો. અને હર્ષભાઈ, મને એ પૂછવું છે કે તમે મૂવી કરો છો તો કોઈ એવી ખુરાફાતી મતલબ હરકતો કરી તમે સેટ પર? મને લાગે છે થોડાક તમે કે હશો, મતલબ સ્કૂલમાં ફટાકડા ફોડવા વાળા હશો તમે હા, એટલે ટોયલેટમાં. મેં સ્કૂલમાં ફોડ્યા છે, સેટ પર નથી ફોડ્યા કેમ કે સિરિયસલી બ્રો? નહીં, પણ એ 17 રાતો જે છે ને એ બહુ જેન્યુઅનલી બહુ જ મજા કરી છે અમે. જેટલી સ્ક્રીન પર દેખાય છે એના કરતાં પણ વધારે મજા અમે કરી છે. સો દેટ કે એ બહુ નોર્મલ ને નેચરલ વસ્તુ છે કે ઓફ ધ સ્ક્રીન તમારી કેમેસ્ટ્રી કેટલી ઇન્ટરેસ્ટિંગ છે બિકોઝ આ બોન્ડની વાત છે, ફ્રેન્ડ્સની વાત છે, મૂવીમાં દેખાશે. તો એ ઓટોમેટિકલી ત્યાં દેખાશે. અને એ અમે જ્યારથી રીડિંગ કરતા હતા ત્યારથી જ ક્રિએટ થઈ ગઈ હતી. અને દરેક રાત કંઈક નવા એક્સપિરિયન્સીસ ને ક્યાંક ને ક્યાંક. સો ભવ્ય ઇઝ ધ વન કે જે તમે જે કહો છો ને મને કે ફટાકડા ફોડવા વાળી, એ ઓન સેટ ભવ્ય છે. મતલબ અને ગલત અત્યારે માણસને- સૌથી વધારે prank, સૌથી વધારે તોફાન ને બધું ઓબ્વિયસલી જે ટપુ કરે છે. સેનાનો લીડર છે ભાઈ, તો એને તો મેં ઓથોરિટી આપી છે. અગર અત્યારે અહીંયા કંઈક ફટાકડો અત્યારે અગર એને પાછળ Authority. અત્યારે અગર એને કંઈક આ તોડી નાખ્યો સેટ, તો હું કહીશ કે ભાઈ ઓકે ભાઈ, એ માટે જે authority આપે છે ત્યાં નથી કરતો, ત્યાં બહુ ડાયો બને. ત્યાં બહુ સીધો થઈ જાય. જ્યાં નથી મળતી ને ત્યાં જ એને આ પણ બધું હવે બંને હવે કરવાનું. બેસ્ટીઝ છે તો એ મારો સેટ નહીં જ તોડે. એમ નહીં. ટેટુ પડાવશું, ટેટુ Never know. ટેટુ Don't પડાવશું. test me. Don't test. ના એટલો બધો પણ હું નથી સ્ટીલ. તમને ખબર તો છે હું ઇન્સ્ટાગ્રામ યુઝ જ નથી કરતો. લિસન, 17 રાત સાથે કાઢી. હમ. તમારા બધામાંથી સૌથી આળવિત્રો માણસ કોણ? ભવ્ય ભવ્ય. કઈ રીતે? કીધું ને, દરેક જગ્યા ઉપર, દરેક કોઈ friend? રીતે. કાલે હું તમને કહું, કાલે આખો દિવસ શું કરતો હતો, દીપ આજે આવ્યો નથી. હા. બાકી દીપા પોતે જ કે Yes. પણ દીપે અમે લોકો અમારું સ્ક્રીનિંગ હતું અને એમાં વારે ઘડીએ દીપમાં પેલી જે શૂઝની જે દોરી હોય ને એ છુપાઈને કાઢી દેતો હતો. અને પછી એવો ટ્રાય કરે કે દોરી ઉપર આ પગ મૂકે જેનથી પેલો ટ્રીપ પડે. આવું કરવાની શું જરૂર? કોઈ સ્ક્રીનિંગમાં જ્યારે આપણે બધાને હોસ્ટ કરે અને લોકોને બોલાયા હોય ત્યારે આવું ના કરાય ને, પણ ભવ્ય કરે. એને અરે, ઓથોરિટી અરે, છે એક ભાઈ. મિનિટ. જેટલા પણ અને પછી આવું વિચારી હસ્યા કરે આખો દિવસ. કે મેં કેવું કર્યું તું આવું કરે. સ્ટેન્ડ અપ કોમેડિયન આરે કોમેડી કરી નાખી પછી. So, અમારા 5ના જેટલા પણ ફોટોગ્રાફ્સ તમને જો વિયર્ડ દેખાતા હોય આ ટ્રીપની અંદર, કે તમને એવું લાગતું હોય કે આણે કેમ આવું મોડું કર્યું છે લોકોની સાથે ઉભા રહીને, તો એની પાછળ તમારે ચેક કરવાનું કે ક્યાંક ટપુનો હાથ જેન્યુઅનલી તો નથી ને. કેમ કે એની એવી આદત બધા છે. ફોટાઓમાં એ દીપને આમ કરીને આમ જ્યારે બધા ફોટાઓ પડાવતા હોય અને એ પોતે તો હસતો જ હોય આમ. અને પાછળથી દીપનો એને ફોટો ચૂંટલી આવો ખણી હોય. હોય, કેમ હોય આવો ફોટો? કારણ કે પાછળથી ચૂંટલીઓ ચૂંટલી ભરતો ખણી હોય કે એવું કંઈક કર્યું હોય. બગલમાં દીપના રિયલ બગલમાં લાઈફ ચૂંટલી ગેંગસ્ટર, ભરતો. મતલબ રિયલ લાઈફ ઓજી માણસ જ છે. તમને કેવી મજા આવી 17 રાત? નહીં, બહુ જ actually બહુ મજા આવી. હમ. અને કેવા કાંડ genuinely કાંડ આખું કેવા જે આ કોઈને ખબર ના હોય? કાંડ બહુ બધા કર્યા અને કાંડ એટલે કરી શક્યા કારણ કે મતલબ બધા એવા હતા યાર, બધા એવા સ્પોર્ટી હતા, બધાને મજા આવતી હતી. બધા એક ઓલું કહેવાય ને કે કોઈ એવું ઓલું ખડૂસ નતું એમ. બધા આમ એકબીજા સાથે બધા હસી મળીને બધા રહેતા હતા. અને એટલે પ્રેમભાઈ પણ એટલા જ મસ્તીખોર છે, દીપ પણ એટલો જ મસ્તીખોર છે, આરોહી દેખાય છે પણ એ પણ એટલી જ મસ્તીખોર છે. એટલે અમે બધા એકબીજા સાથે મસ્તી મજાક કરીને અમારે 17 રાત અમારી સરસ મજાની નીકળી છે. અને અલગ અલગ લોકેશન પર શૂટ કર્યું, પછી ડબિંગમાં મજા આવી, હમણાં અમે લોકો પ્રમોશનમાં મજા કરી રહ્યા છે. એટલે એવું થાય છે કે આજે આખો જે બોન્ડ છે ને, અમારી ઈચ્છા છે કે આ પ્રમોશન હમણાં જેમ 15 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થાય છે એના પછી થોડુંક નાનકડું અમારું બધાનું પર્સનલ થોડું કામ છે 8 ડિસેમ્બર સુધી. હા, 8 ડિસેમ્બર સુધી કામ છે. એના પછી અમે ઈચ્છીએ છીએ કે અમે લોકો ફરી પાછું હજી એક ફિલ્મ ચાલુ કરીએ અને આ ટીમ પાછી રિપીટ થાય. ઓકે. મોટા ભાગનું શૂટિંગ કારમાં હતું. કારમાં.
તો કારમાં કેવી મજા આવી? બહુ મજા આવી, કેટલા કિલોમીટર કાપ્યા ઈ ગયો? બહુ મજા આવી. અમે લોકો કિલોમીટર નહીં, પેટ્રોલ બાળતા હતા. એસી ચીલ થઈ. હું કહું આ શું કરતો હતો કારની એવરેજ વગાડવા માટે જાણી જોઈને બધા એમાં એ બધું કરતો હતો કે જો આવું કંઈક કરીશું ને તો કારની એવરેજ બગડી જશે, કે આ ગાડીને તો છેક શૂટ પતે ને ત્યાં સુધી સાવ બગડી જ જાય ને એવું કરવું હતું. હુન્ડાઈ વાળા મને જીવનમાં કાર નહીં આપે. પણ એકચ્યુઅલી એવું થતું હતું કે ઓલું જ્યારે ગાડી આવે તો ક્યાંક દૂરથી આવી હોય તો ત્યારે ઓલું એવરેજ દેખાય, ખબર છે ત્યાં? હા તો ત્યારે કંઈક એની એવરેજ દેખાય, 11-12 ની એવરેજ દેખાય. તો મારો ગોલ હતો કે એક રાતમાં એ એવરેજ ને 3 પર તો લઈ જવાની. 11-12 થી 3 પર તો લઈ જવાની. તો મારો બધો પ્રયાસ એના પર હોય કે આ 3 પર લઈ આવો એવરેજ. કેમ કરીને આ 3 પર આવે? 3 પર આવી જોઈએ બસ. પછી એ ગમે ગોલ એ જ હતો. દબાઈ દે. મૂવી તો શૂટિંગ થતું રહે પણ પેલો મેન ગાડી વસ્તુ ચલાવતો ગમે ત્યારે હેન્ડબ્રેક ખેંચી લે, આવું બધું તો બહુ જ કરતો હતો. આખું મૂવી દોસ્તી ઉપર છે, હે ને? મિત્રતા ઉપર છે. હા, તો ઓફકોર્સ Relationships પર ઉપર છે. મિત્રતા સાથે અલગ અલગ અલગ. અલગ જાતના ફ્રેન્ડશિપ ઉપર, તમારા માટે અલગ મિત્ર જાતના એટલે ships શું? ઉપર છે. તમારા માટે મિત્ર એટલે શું? મિત્ર એટલે એ કે જેના સામે આપણે કમ્પ્લીટલી અનફિલ્ટર્ડ રહી શકીએ અને આપણે જે પોતાને સમજીએ છે એનાથી વધુ સામેવાળો આપણને સમજે, વાહ. એ આપણો મિત્ર. તમારા મતે રવિ મેડમ? મિત્ર એટલે હા, સાગર. સાગર. ના, ઘડવી. જવાબ દેવા. મિત્ર એટલે એ વ્યક્તિ કે જેના માટે થઈને તમને બધું જ કરવાની ઈચ્છા થાય અને એ વ્યક્તિ પણ તમારા માટે બધું કરવાની ઈચ્છા થાય, ઇન ધ સેન્સ કે કંઈક કરવું એટલે કરવું જ નહીં, ખાલી વાત સાંભળવાથી લઈને વાત સમજવાથી લઈને બધું જ, કે જેની સામે તમે જેમ ભવ્ય કીધું એમ તમે દિલથી કોઈ બી બધું. ઇમોશન એક્સપ્રેસ કરી શકો અને તમને 1 સેકન્ડ વિચારવાની જરૂર ના પડે કે આ ટાઈમ છે, આ છે, આ ફલાણું છે, બીજા કન્ટ્રીમાં છો કે ક્યાં છો, આમ ને તેમ. તો કશું જ વિચાર્યા વગર તમે ખાલી જેની સામે તમે એક્સપ્રેસ કરવા માટે જેની પાસે સૌથી પહેલા જાઓ કે મને અત્યારે આ ફીલ થઈ રહ્યું છે ને આઈ વોન્ટ ટુ ટેલ ટુ ધીસ પર્સન, ધેટ પર્સન ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. મારે એક વસ્તુ એડ કરવી છે. મેં છે ને, મતલબ હું મુંબઈમાં મોટો થયો છું, એટલે ત્યાં અમે એટમોસ્ફિયરમાં રહ્યા છીએ. તો મિત્રતા હોય, બધે રિલેશનશિપ્સ બધે ઓલમોસ્ટ સેમ જ હોય. પણ ગુજરાતમાં જે મિત્રતા છે ને અહીંયાનું જે ડેફિનેશન છે ને, એટલે ભાઈઓને પોતાના ભાઈઓ માટેનું જે ડેફિનેશન છે ને એ બહુ અલગ છે. એટલે હું મારા ફ્રેન્ડને એમ કહીશ ને કે ભાઈ હું રાતના 3 વાગ્યાના, મતલબ હું મારા મગજમાં વિચારીશ ને કે હું 3 વાગે લેન્ડ થઉં છું, તું મને 3:30 વાગે લેવા આવ, તું મારા મગજમાં જ ના પાડી દઈશ કે શું કામ એને ત્યાંથી એરપોર્ટ બોલાવું, ગાંડો થઈ ગયો છું. અહીંયા એકબીજાને કેવું ના પડે, અહીંયા આવી જાય. બહાર ઊભો જ હોય ઓલો. અરે એ 2 વાગ્યાનો બેઠો હોય, બે ભાઈબંધ આવે બેહો. હા, એટલે આ જે વસ્તુ છે ને, જે એ મેં જોયું છે, મતલબ નોટ એક્સપિરિયન્સ બટ મેં જોયું છે અહીંયાના અલગ friendship લેવલ ઉપર જ groups દોસ્તી હોય કે ગમે ઈ કરી નાખો ને ભાઈબંધે કીધું એટલે હા, ભાઈ. રવિ મેડમ, આવી રીતે કોઈને ગાડી ભટકાડી તમારો કોઈ વાંક હોય છતાં ક્યારેય છોકરાને કીધું છે ધ્યાન રાખ લે ટોપા, એવું કઈ? ના, મારે તો હંમેશા એક્સિડન્ટ એવી રીતે જ થયા છે આજ સુધી, 2-3 વાર જે થયા છે કે પાછળવાળાએ આઈને આમ અડાડી હોય, પછી આ મારી ગાડી આગળ જતી. મારું તો એક તો એવું થયું હતું કે બ્રિજની વચ્ચોવચ્ચ મારી ગાડી હતી અને પાછળ ધડમ કરીને અથડાઈ, મારી ગાડી આગળવાળાને અથડાઈ, એટલે મારી સેન્ડવિચ બની ગઈ હતી. અને ત્યારે હું આમ ગુસ્સામાં ઉતરી તો ગઈ, પછી લોક થઈ ગયું કંઈક બારણું, આમ કહીને લોક કરીને બારણું બંધ કર્યું મેં, અને વચ્ચોવચ્ચ ગાડી ચાવી અંદર અને ઢાળ ઉપર, કારણ કે બ્રિજ પર હતી. તો આગળવાળાએ ગાડી આગળ લીધી, મારી ગાડી ધીરે ધીરે જાતે આગળ જવા લાગી, એટલે પછી બહુ બધા લોકો તો એ કે પણ મેજર છોકરો handbrake ખેંચે નહીં ને. હા, અને વાંક તમારો જ આવ્યો છે કેમ કે તમે છોકરી જેવો એટલે. મતલબ વાંક ત્યારે તમારો, પણ લોકો આ મારી પર કેવો આવ્યો તો હું તમને કહું. એ વખતે છે ને આગળવાળાએ એવું કીધું કે ના, એટલે એ વખતે પછી મમ્મી પપ્પા આવી ગયા, ઘરની બહુ નજીક જ હતું, પાછળ જ હતું, એટલે એ લોકો તરત આવી ગયા એક્સ્ટ્રા ચાવી લઈને અને ગાડી સાઈડ પર કરીને હેન્ડબ્રેક ખેંચ્યો ને બધું કર્યું. તો ત્યારે છે ને એ લોકોએ આગળવાળા ભાઈએ એવું કીધું, ફોટા વોટા પાડ્યા, મારા પાડ્યા, પાછળવાળી ગાડી તો જેને એકચ્યુઅલી કર્યું તો એ તો ભાગી ગઈ. એટલે પેલા સૌથી આગળવાળા હતા ને એમને કીધું કે અરે તમારી છોકરીને કહો ફોનમાં હતી, આમ ને તેમ ને એવું બધું એવું.
એટલે હું શોખમાં કે આ મારી ઉપર કેવી રીતે આવી ગયું બધું. હવે મારો ફોન એ વખતે સ્વિચ ઓફ હતો અને સ્વિચ ઓફ થઈ ગયો હતો. હું જ્યાંથી નીકળી હતી ને ત્યાં મેં મમ્મીને મેસેજ કરેલો છે. મેં કીધું મમ્મી બેટરી લો છે, મારો ફોન ગમે ત્યારે સ્વિચ ઓફ થઈ જશે, એટલે હું તમને ઘરે પહોંચીને મળું એમ, કોફી રેડી રાખજો, આવું કહેવા મેં મમ્મીને મેસેજ કર્યો હતો. એટલે મમ્મી પાસે પ્રૂફ હતું ત્યારે કે આવું તમે ગમે તે મારી છોકરીએ ગમે તે ના કોઈ ના વાપરે ફોન, આવી રીતે ફોન ગાડી ચલાવતા એવું. એટલે ભાઈએ મારી પર નાખવાનો ટ્રાય બહુ કર્યો હતો, પણ પ્રૂફ હતા આપણી. તાળીઓના ગડગડાટથી આપણે આ ઇન્સિડન્ટ ને બતાવશું. પરંતુ મતલબ મેન વસ્તુ મતલબ એમાંથી કોઈ કીધું ને કે આ તો હિરોઈન જે ફોટો પડાઈ લઈ ત્યારે હું નહોતી હિરોઈન, ત્યારે તમે મતલબ આંસુ પણ ત્યારે તમે સમજો યુ નો ગાઈસ વોટ વોન્ટ ટુ સે. મને લાગ્યું કે પણ મતલબ ત્યારે હું હા પણ એ વખતે વધારે તો ત્યારે હા એક્ટિંગ ચાલુ કરી એના વર્ષ પહેલાની વાત તો ત્યારે તમે ટપ્પુને જોતા જશો, બે સેલિબ્રિટી હતા, 8 થી 10 ત્યારે મળવાનું મન થતું કે ક્યારેક હું ટપ્પુને મળું એમ? ના, હું તમને બહુ સાચું કહું, નાનપણથી ઓળખતા હશે. સૌથી અનોઈંગ લાગતો તો તારક મહેતા. સાચું કહી દીધું મેં. ઓકે, કારણ કે મને છે ને એ વખતે એવું હતું કે આ આટલો તોફાની કેમ છે, આને કોઈ ઠેકાણે રાખો. એટલે હજુ એ ઇમોશન્સ અત્યારે મને તો છે. સેમ જ હા, છે. એ same emotions છે હવે એમાં. હવે સાચે આવી ગયો. ભવ્ય. હવે સોરી કે મેં તો સોરી કેમ કે ધીસ ઇટ ઇઝ કન્ટિન્યુઇંગ ને, તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? સત્તર રાતમાં સૌથી વધારે કોના મમ્મીના કોલ આવેલા છે? મારા ઓબ્વિયસ. હા. ના આના પણ ભવ્યના મમ્મી દયાબેન? એ તો શૂટિંગમાં તો અરે યાર તમે લોકો તો ભાઈ તમે છે ને એક વસ્તુ હા, એ બે અલગ છે. એ દાંડિયા કરતા કરતા મને ફોન વો કરતા હતા. સિરિયલની દુનિયા અલગ, સાચી દુનિયા અલગ. હવે તમે અમને અમારી મમ્મીઓને પણ અમને મમ્મી નહીં કહેવા દો યાર. દયાબેન હારે છે સિરિયસલી. હવારમાં એ લોકો કેવડિયા જાતા હતા, મને કે તો દયાબેન આવે તો એક દાંડિયાનો રાઉન્ડ લેતા જઈએ. હવે તમને લાગે ગુજરાતમાં હજી એમ જ છે? સમજી ગયા, પણ તમે પણ સમજો અમે છે સમજ કે રીલ ને બે રિયલ બે અલગ લાઈફ. દુનિયા છે. હવે અમે અમારી મમ્મી ને પણ તમે અમારી મમ્મી નહીં કહેવા દો યાર. હવે આવું સાવ ના કરો યાર લાસ્ટમાં અમારી જોડે. આ પોડકાસ્ટના માધ્યમથી અમારા જે વ્યુઅર્સ છે એને તમે મૂવી રિલેટેડ શું કહેશો? એ જ કે અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત 15મી નવેમ્બર એટલે કે દેવ દિવાળીના દિવસથી તમારા નજીક અને દૂરના સિનેમાઘરોમાં તમને મળશે. તો અમારી ફિલ્મને ખૂબ પ્રેમ આપજો. અમારી ફિલ્મ મિત્રો સાથે જોવા જજો, ફેમિલી સાથે જોવા જજો, અને બધાને એક સાથે જ્યારે તમે બેસીને જોશો તો તમને લાગશે તમે દરેક કેરેક્ટર જોડે પોતાને રિલેટ કરી શકશો, એવી અમારી ફિલ્મ છે. તો જરૂરથી અમારી ફિલ્મ થિયેટરમાં જઈને જોજો. If you like this video by લ્યો સાંભળો વાત, તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તમને એમનું પણ મૂવી છે તો મિત્રો તમે જોવા જાઓ. અજબ રાતની ગજબ વાત 15 નવેમ્બર ફ્રાઈડે જોવા અમે જવાના છે. દેવ દિવાળી પછી કહેતા નહીં બલરભાઈ રહી ગયા. થેન્ક યુ થેન્ક યુ સો મચ. થેન્ક